વેલકમ બેક। તો રાજ્યમાં આજે પણ અતિ ભારે વરસાદ પડશે। બનાસકાંઠા, પાટણ, કચ્છ અને મહેસાણામાં અતિ ભારે વરસાદની આગાહી છે। અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠામાં ભારે વરસાદ વરસશે। દમણ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, જામનગરમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। મોરબી, દ્વારકા, ખેડા, આણંદ, વડોદરામાં ભારે વરસાદનું અનુમાન છે। છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગમાં મધ્યમ વરસાદની શક્યતાઓ છે। વલસાડ, તાપી, રાજકોટ, પોરબંદર, અમરેલીમાં પણ મધ્યમ વરસાદની સંભાવનાઓ છે। ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ અને બોટાદમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ છે। તો રાજ્યમાં આજે પણ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આજે પણ અનેક જિલ્લાઓને મેઘરાજા ગમરોળી શકે છે। જે પ્રકારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, હજી પણ આગામી 2 થી 3 દિવસ અતિ ભારે વરસાદ છે તે જોવા મળી શકે છે। 4 જિલ્લામાં અતિ ભારે વરસાદનો વર્તારો વ્યક્ત કરવામાં આવ્યો છે, એટલે કે હજી પણ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે। તો જે પ્રકારે રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। અનેક જિલ્લાઓમાં હજી પણ મેઘરાજા જે ગમરોળવાના છે। હવે જોઈએ આપણે અહીંયા માધ્યમથી ગ્રાફિક્સના કે કયા કયા જગ્યાએ રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। કચ્છ, પાટણ, બનાસકાંઠા અને મહેસાણામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। મહેસાણા, બનાસકાંઠા, પાટણ, કચ્છ એટલે કે આ જગ્યાએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને ત્યાં ભારે વરસાદ છે તે જોવા મળી શકે છે। છૂટાછવાયા જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે તે આ 4 જિલ્લાઓમાં વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે અહીંયા ઓરેન્જ એલર્ટ। હવે વાત કરીએ યલો એલર્ટની। દેવભૂમિ, દ્વારકા, મોરબી, અમદાવાદ, સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી ખાતે પણ અહીંયા યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। સાથે નવસારી, ડાંગ, વલસાડ અને અરવલ્લી ખાતે પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। દેવભૂમિ, દ્વારકા, જામનગર અને સુરેન્દ્રનગર ખાતે પણ આજે ભારે વરસાદ છે તે જોવા મળી શકે છે। વાત કરીએ